ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। રાજ્યભરના સરકારી બાબુઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની અરજીઓ કરી લાખોનો તોડ કરતા પત્રકારને એસીબીએ પકડ્યો। સંખ્યાબંધ સરકારી બાબુઓ, કરાર આધારિત સરકારના કર્મચારીઓ તેમજ ખાનગી લોકો સામે ભ્રષ્ટાચારના કેસ કરતો પત્રકાર। ગુજરાતના એક અખબારના પત્રકાર તેમજ સાબરકાંઠામાં સાપ્તાહિક ચલાવતા કેતનકુમાર કાંતિલાલ પટેલ અને તેમના પત્ની મીનાબહેન સામે એસીબી ગુજરાતે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે। હિંમતનગરના વિજાપુર રોડ પર બ્રાહ્મણીનગર સોસાયટી ખાતે રહેતા કેતન પટેલે કચ્છ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ વર્ગ 2ના અધિકારી સામે અપ્રમાણસર મિલકતની 2-3 મહિના અગાઉ અરજી કરી હતી। મૂળ મહેસાણા જિલ્લાના ઉણાદ ગામના વતની કેતન પટેલે એસીબીમાં કરેલી અરજીનો નિકાલ કરવા પેટે અધિકારી પાસે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે એસીબીના સિનિયર અધિકારીનો સંપર્ક કરી આ મામલે ફરિયાદ આપી હતી। એસીબી પીઆઈ એનબી સોલંકીએ પ્રાંતિજના ઓરણકતપુર ટોલનાકા પાસે ₹5 લાખની લાંચ સ્વીકારનાર મીનાબહેન અને કેતન પટેલને રંગે હાથ પકડ્યા છે। પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ કે જે પોતે પોતાનું એક સંદેશ આપકા સાપ્તાહિક પ્રસિદ્ધ કરે છે તેવા હિંમતનગરના કેતન કાંતિલાલ પટેલ કે જે દરેક વિભાગના વિજિલન્સ ઓફિસરને સૌપ્રથમ અરજીઓ કરે કોઈપણ અધિકારી કર્મચારી વિરુદ્ધ અને ત્યારબાદ જો એ અધિકારી કે કર્મચારી તેઓને સરેન્ડર ન થાય એટલે કે તેઓની કયા મુજબ તેઓને કોઈ લાંચ કે કોઈ રકમ ન આપે તો તેઓ એસીબીમાં અરજી કરતા અને એસીબીમાં અરજી કરવાના કારણે જ્યારે એસીબીની તપાસ શરૂ થાય ત્યારે સામેના અધિકારી કે કર્મચારીને તેઓ પોતે સંપર્ક કરતા અને તેઓ પાસેથી લાંચની માંગણી કરતા। એવા જ એક આર&બી વિભાગના અધિકારી પાસે તેઓએ છેલ્લા 3 માસથી તેઓના સંપર્કમાં રહ્યા અને તેઓની અરજીમાં સમાધાન કરવા માટે થઈ અને નાણાંની માંગણી કરવાનું છેલ્લા 5 દિવસથી ચાલુ કર્યું અને જ્યારે એ અધિકારીની તપાસ એસીબીમાં ચાલતી જ હતી જેથી અધિકારી અવારનવાર જવાબ લખાવવા 1 કે 2 વાર એસીબીમાં આવેલા હતા। તેઓએ એસીબીનો સંપર્ક કર્યો કે આ અરજીમાં સમાધાન કરવા માટે જે અરજદાર છે એ મારી પાસે નાણાંની માંગણી કરે છે તો એસીબીએ એક રિવર્સ સ્ટેપનું આયોજન કર્યું અને તેમાં આ કામના આરોપી કેતન કાંતિલાલ પટેલ કે જે પોતાને એક પત્રકાર તરીકે ઓળખાવે છે, વાસ્તવમાં તેઓ પત્રકાર નથી પરંતુ પોતાનું એક સંદેશ આપકા એવું સાપ્તાહિક ચલાવે છે અને દિવ્ય ભાસ્કરની એજન્સીમાં તેઓ 1000 પેપર વેચતા હોવાનું તેઓ જણાવે છે હિંમતનગર ખાતે। આ પત્રકારને આજરોજ સવારે અમારા ફિલ્ડ 2ના પોલીસ ઇન્સ્પેક્ટર એનબી સોલંકીએ ટ્રેપનું આયોજન કરી અને ₹4 લાખની લાંચ લેતા પ્રાંતિજ ટોલનાકા પાસેથી ઝડપી લીધેલ છે। આ સમયે તેઓના પત્ની પણ સાથે હતા અને આ નાણાં છે તેઓના પત્નીએ સ્વીકાર્યા હતા જેથી તેઓના પત્ની મીનાબેન અને કેતન કાંતિલાલ પટેલ બંનેની ધરપકડ કરવામાં આવી છે। આ કેતન કાંતિલાલ પટેલ છે મોટાભાગે આર&બી વિભાગના અધિકારીઓ ઉપર વારંવાર અને અસંખ્ય અરજીઓ કરવાની ટેવવાળા છે અને તેઓની અસંખ્ય અરજીઓ આવતી હોય છે જેમાં મોઘમ પ્રકારના આક્ષેપો હોય છે જે વિભાગને લગતા હોય તો અમે ત્યાં વિભાગમાં મોકલી આપીએ છીએ અને જો કોઈ ભ્રષ્ટાચાર સંબંધી બાબત હોય તો અત્રે મંગાવતા હોય છે। પણ આ કામના કર્મચારી ઉપર તેઓએ અપ્રમાણસર મિલકતના આક્ષેપો કરેલા હતા જેથી આ અરજદાર વિરુદ્ધ અરજીની તપાસ જ્યારે એસીબીએ ચાલુ કરી ત્યારે તેઓએ જે સામેવાળા હતા તેઓ પાસે લાંચની માંગણી કરી અને તેઓ લાંચ લેતા ઝડપાઈ ગયેલા છે। સામાન્ય રીતના સરકારી બાબુ ઉપર ટ્રેપની એસીબી થતી હોય છે, ખાનગી જે રીતના કે કોઈ પત્રકારના નામે આ રીતના લીધે છે પૈસા, શું કાર્યવાહી થતી હોય છે કારણ કે આ રીતના આવા અમુક જ કિસ્સા સામે આવતા હોય? જ્યારે કોઈપણ એસીબીનો ટૂલ તરીકે ઉપયોગ કરી અને જ્યારે નાણાંની માંગણી કરતા હોય છે ત્યારે એસીબી પીસી એક્ટ કલમના 2008ના સુધારામાં ખાનગી વ્યક્તિ પણ લાંચ લેતા આ રીતે પકડાય તો તેને પકડવાની જોગવાઈ કરવામાં આવેલી છે અને તે અંતર્ગત જ તેઓ વિરુદ્ધ આ કેસ દાખલ કરવામાં આવેલો છે। આ પહેલાં પણ આ રીતે ખાનગી વ્યક્તિ વિરુદ્ધ ઘણા ગુના દાખલ થયેલા છે।